ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનો 7 વિકેટથી વિજય થયો. દિલ્હી કેપિટલ પહેલી બેટિંગ કરતા 203 રન 8 વિકેટે કર્યા. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી 13 મેચોમાં 200 ઉપરનો સ્કોર કર્યો છે 18 સિઝનમાં, 17 સિઝનમાં અને 18મી સિઝન. એટલે ખબર પડે કે બેટિંગ બહુ. અત્યાર સુધી 200 ઉપર 13 વખત દિલ્હી કેપિટલ્સે પહેલી ઇનિંગમાં રન કર્યા છે. તેને અત્યાર સુધી કોઈ ચેઝ કર્યું નથી. પણ ગુજરાત ટાઇટન્સે આ મેચમાં 19.2 ઓવરમાં ચેઝ કરી દીધા 203 રન. ગુજરાત ટાઇટન્સ જોસ બટલરે 97 રન કર્યા 54 બોલમાં. રુથરફોર્ડ 43 રન 34 બોલમાં. રુથરફોર્ડને આઉટસાઇડ વાઇડ બોલ બહુ પ્રોબ્લેમ કરે છે. પહેલી જ મેચમાં વિજયકુમાર વેસ્કે આખી જે રુથરફોર્ડની કમજોરી છે તે આઈપીએલમાં બધી ટીમો સામે લાવી દીધી. જે રુથરફોર્ડ ભારી પડ્યો છે. રાહુલ તેવતિયા 3 બોલમાં 11 રન. રાહુલ તેવતિયા છેલ્લી 2 ઓવરોમાં જો સ્કોર થોડો 20-25 રન આપવામાં આવે તો રાહુલ તેવતિયા તમને મેચ જીતાડી જ છે. 7 વિકેટથી ગુજરાત ટાઇટન્સની જીત થઈ ગઈ છે. આવા દે. દિલ્હી કેપિટલ્સ પ્રસિદ્ધ કિશના 4 ઓવરમાં 41 રન 4 વિકેટ. અભિષેક પોરે, સાઈ સુદર્શન અને શુભમન ગિલનું ફોર્મ એટલું બધું સારું નહીં આ સિઝનમાં. સાઈ સુદર્શન 36 રન. સાઈ સુદર્શન ઓરેન્જ કેપ અને પ્રસિદ્ધ કિશના 4 વિકેટ લીધી 41 રન આપી. રાજસ્થાન જીતેલી મેચ હારી ગયું. એલએસજી 180 રન કર્યા 5 વિકેટે 20 ઓવરમાં. તેને ચેસ કરતા 178 રન પર 5 વિકેટ. તેમાં યશસ્વી જયસ્વાલ સૌથી યંગ આઈપીએલમાં બેટ્સમેન તરીકે 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી રમ્યો. રિયાન પરાગ 39 રન 26 બોલમાં 150નો સ્ટ્રાઇક રેટ. જયસ્વાલ 140નો સ્ટ્રાઇક રેટ. વૈભવ સૂર્યવંશી 20 બોલમાં 34 રન. હેટમાયર 7માં 12. હેટમાયરને 14મી અથવા 15મી ઓવરમાં મોકલવા જોઈએ. બોલિંગની વાત કરીએ આવેશ ખાન 4માં 37 રન 37 રન આપીને 3 વિકેટ. દિગ્વેશ રાઠી 4 ઓવરમાં 30 રન 0 વિકેટ. માકરમ 2માં 18. લખનૌનો 2 રનથી વિજય થયો. આર્ચર 4-32. સંદીપ શર્મા 4 ઓવરમાં 55 રન આપીને. સંદીપ શર્મા આગળની મેચમાં પણ સંદીપ શર્માની જગ્યાએ જોફ્રા આર્ચરને સુપર ઓવરમાં ઓવર આપવી જરૂરી હતી. પંજાબ અને આરસીબી વચ્ચે ન્યૂ ચંદીગઢના મલ્લાપુર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 7 વિકેટથી આરસીબીનો વિજય થયો છે. પંજાબ કિંગ્સે પહેલી બેટિંગ કરતા 157 રન 6 વિકેટે કર્યા. તેને ચેસ કરતા 18.5 ઓવરમાં આરસીબીએ ચેસ કરી લીધો. જો તમારે પંજાબને હરાવવું તો શ્રેયસ અય્યરને આઉટ કરી દો, તમે મેચમાં બહુ આગળ વધી શકો છો. જો તમે પ્રિયાંશ આર્યા, પ્રસિમરન સિંહ અને શ્રેયસ અય્યરને આઉટ કરો તો પંજાબનું મિડલ ઓર્ડર એટલું બધું સારું નથી. તેથી તમે પંજાબને હરાવી શકો છો. પંજાબ અને આરસીબી માટે સૌથી મોટી સમસ્યા છે પોતાના ઘરેલું મેદાનમાં હોમ ગ્રાઉન્ડ પર મેચ જીતવી. પંજાબ ગઈ વખત સિઝનમાં આવું થયું હતું. આરસીબીની આ સિઝનમાં 3 મેચ પોતાના હોમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં હારી ગયું છે. પ્રિયાંશ આર્યા 15 બોલમાં 22 રન. પ્રસિમરન 17માં 33. શ્રેયસ અય્યર 6 રન. શ્રેયસ અય્યર 3 મેચોમાં રન કર્યા નથી. અને શ્રેયસ અય્યરને તમે આઉટ કરો તો મિડલ ઓર્ડરમાં એવો કોઈ ફોર્મમાં છે નહીં. મિડલ ઓર્ડર પંજાબ કિંગ્સનું વીક છે. શશાંક સિંહ 33 બોલમાં 31. માર્કો જોન્સન 25 રન 20 બોલમાં. કૃણાલ પંડ્યાની 2 વિકેટ 4 ઓવરમાં 25 રન. સુયશ શર્મા 26 રન 2 વિકેટ. પંજાબ કિંગ્સ 157 પર 6 હતા. તેને 18.5 ઓવરમાં આરસીબીએ ચેસ કરી દીધું. વિરાટ કોહલીએ 50 મારી. વિરાટ કોહલીએ 73 રન કર્યા 54 બોલમાં. પિલસોડ આજે જલ્દી મેચમાં આઉટ થઈ ગયો હતો. દેવદત્ત પડીકલ 35 બોલમાં 61 રન. રજત પાટીદાર 13માં 12 અને જીતેશ શર્માએ 4 મારીને મેચને જીતાડી 8 બોલમાં 11. પોઈન્ટ ટેબલની વાત કરવામાં 7 વિકેટથી આરસીબીની જીત થઈ ગઈ. પોઈન્ટ ટેબલમાં આરસીબીની જીતથી આરસીબી 3જા નંબર પર પહોંચી ગયું છે અને પંજાબ કિંગ્સ 4થા નંબર પર 10 પોઈન્ટ સાથે પહોંચી ગયું છે. ગુજરાત ટાઇટન્સ 7માં 10 5 જીત સાથે. દિલ્હી કેપિટલ્સ 7માં 10
આરસીબી, પંજાબ કિંગ્સ અને એલએસજી 8 મેચમાં 5 જીત 3 હાર સાથે 10-10 પોઈન્ટ સાથે 5-6-7 3-4-5 પર પંજાબ કિંગ્સ, એલએસજી અને આરસીબી છે. KKR 7 મેચમાં 3 જીત સાથે 6 પોઈન્ટ સાથે, મુંબઈ ઇન્ડિયન્સ 7 મેચમાં 6 જીત 6 રન, આરઆર 8 મેચમાં 4 પોઈન્ટ, SRH 7 મેચમાં 4 અને CSK 10મા નંબર પર 7 મેચમાં 2 જીત 4 પોઈન્ટ સાથે 10મા નંબર પર છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.